જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સારું છે ને? એકદમ સરસ. એકદમ સરસ છે તો વાંધો નહીં. હું જાઉં છું દાઢ કઢાવવા માટે. દાંત કઢવા એમ? ડાપણ દાઢ. અચ્છા, ડાપર દાંત છે? હા છે ને. 3 કાઢી, 2 કાઢી, હજી એક કઢાવવા જાઉં છું. આજે ફ્રાઈડે છે. પણ આજે છે ને રાતે છેલ્લા 3 દિવસ થયા બહુ દુખે છે, નીંદર આવતી નથી. તો બેટર છે ગળાઈ આવો, પાર્થ ફ્રી નથી, મમ્મીને લઈ જાઓ. તો પ્રાંશુ હોસ્પિટલે જઈને શું કરે એ તો બધાય વિડીયોમાં જોયું જ છે. બરાબર ને? હાલું ને પ્રાંશુ બે આવે, હાલ નહીં તો બહાર ઊભા રહો. ચાલ, તમને બેન માર ઉપાડી નહીં લઈ જવા જ ખરી ને, પાછા લઈ આવવા ને લઈ જવા. એમાં ખંભે નાખી દોડો વચન એક્ટિવ આપું છું. એ નથી એકલા જવાનું, એકલા આવી જવાનું. ઓલ તમે એમ કહો ને જિંદગીમાં આવ્યા હતા એકલા, જગ્યાએ એકલા. અચ્છા, જાત મહેનત જિંદાબાદ. બરાબર છે. સારું હાલો, હું જાઉં છું. આવીને તમે વિડીયો ઉતારજો, હું તો નહીં ઉતારું. ચાલો. હા ઠીક. તો દાજેદાર ભેગી નથી એટલે ડોક્ટર સાહેબ ની મજા નહીં આવે. હા, ડોક્ટર સાહેબ ની નહીં મજા આવે. બાકી મમ્મી જેટલી કોમેડી કોઈ ન કરે. ડોક્ટર ને પાસે બેઠા બેઠા મમ્મી કોમેડી જ કરતા હોય. મજા જ આવે ને એમાં. આ તો જાવે એકલી. મેં થોડોક જમી લીધું છે. હો તો લે નથી જવાનું, દવાખાને જવાનું તે. અમારે દાંત કઢવા, આપણે દાંત નહોતો કાઢ્યો મમ્માએ. હે? તો હું જાઉં છું. ચાલો. પાઠને કામ છે. હા, એને કામ છે. તમે તો ચાલી અપૂર્ણા. ચાલ ને ભાઈ, અમે બે આવી. હવે એમાં શું મોટી વાત. હાલ હાલ હાલ, હું લઈ લઉં એક્ટિવા. ચાલ, તું પાછળ બેસી જાજે પ્રાંશુને લઈ. ચાલો, પ્રાંશુ આવે તાર આગળ થયો. હું પહોંચી ગઈ હતી હોસ્પિટલ અને એટલી નર્વસ ફીલ થતી હતી, કારણ કે આવી રીતે મતલબ સર્જરી કરવાની હોય, ટીથની હોય કે પછી એવી રીતે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ હોય કે મતલબ જનરલ ફિઝિશિયન પાસે હોય. હું કોઈ દિવસ છે ને એકલી ગઈ જ નથી લાઈફમાં. ફર્સ્ટ ટાઈમ હતું. અને આ વસ્તુ કીધી ને કે હું ફર્સ્ટ ટાઈમ દાઢ કઢાવવા ગઈ હતી, તો મમ્મી, ભાભી, ભાઈ બધા છે ને સરપ્રાઈઝ થઈ ગયા હતા કે તું ગઈ ફર્સ્ટ ટાઈમ. કારણ કે હોસ્પિટલે મને લઈ જવામાં જેટલા એ લોકો હેરાન મેં એ લોકોને કર્યા છે ને, એટલા તો કદાચ મેં પાર્થને હેરાન નહીં કર્યા હોય હોસ્પિટલે જવામાં. અને મારું જે ટીથ હતો ને બહુ સ્ટ્રોંગ હતો અંદરથી છે ને, એકદમ જડબા હારે જોઈન્ટ હતો, તો બહુ હાડકા હારે એકદમ જોઈન્ટ હતો ને, તો બહુ સરને બી બહુ વાર લાગી. અને મને ડર બી એટલો લાગતો હતો અંદરથી. એક તો એકલી આવી હતી એનો ડર હતો, અને દાઢ હતી ને સડી જ ગઈ હતી. 2-2.5 વર્ષથી અમારે આ બધું લેટ જતું હતું. પ્રેગ્નન્સીનો ટાઈમ, પછી આ પ્રાંશુ નાનો હતો એટલા માટે કંઈ નહોતું થયું. 2.5 વર્ષ પહેલાં દુખી હતી, એક કણી એવી ખરી ગઈ હતી. અને આ બધી વસ્તુમાં છે ને આપણે જેટલું લેટ કરીએ ને એટલું છે ને વધારે. અને મારા ફેસના એક્સપ્રેશન જોઈને તમે જોઈ જ શકો છો કે એકદમ મતલબ આખું છે ને માથું ને બધું દુખવા માંડ્યું હતું. મેં વચ્ચે ડાયટિંગ સ્ટાર્ટ કરી દીધું હતું, પણ આ દાઢ કઢાવીને તો ડાયટિંગને વચ્ચે સ્કીપ કરી દીધું. અને સરને બી આમાં પેલી દાઢમાં જેટલી વાર નહોતી લાગી ને આમાં આટલી વાર લાગી હતી. અને છેલ્લા લાસ્ટ 3 દિવસથી તો હું બહુ હેરાન થતી હતી દાઢના લીધે. એટલું પેઇન થતું હતું ને કે રાતે સૂઈ ના શકતી. કોન્સ્ટન્ટ રાતે 2 થી 3 કલાકની જ ઊંઘ થતી. બેટર છે એના કરતાં છે ને કાઢી નાખીએ ને તો શાંતિ થઈ જાય. 1-2 દિવસ દુખે, પછી નોર્મલ થઈ જાય. અને અત્યારે મને એટલી હદે જ્યારે કાઢતા હતા ને ત્યારે બી એટલી હદે પેઇન થતું હતું ને. સરે એનેસ્થેશિયા 2 વાર આપ્યું, પણ તો બી છે ને અંદરથી મતલબ આમ એકદમ જોઈન્ટ હોય ને તો કાઢીને તો બી કેવડી મોટી દાઢ હતી. હું એનો ફોટો છે ને આ લાસ્ટમાં કે અહીંયા લગાવી દઈશ. આમ અંદરથી નીકળી ગઈ ને તો મને આમ શાંતિ થઈ ગઈ કે હાશ નીકળી ગઈ. તો જે કોઈને બી આવી દાઢની કે તકલીફ હોય ને તો એને ડિલે ક્યારેય નહીં કરવાનું, બંનેને ત્યાં સુધી. મારું સજેશન એવું છે, મેં આ ડિલે કર્યું ને એમાં હું બહુ હેરાન થઈ છું. અને એકલી હતી એટલે થોડુંક વધારે આમ ડર ને એવું લાગતું હતું. લાસ્ટ ટાઈમ છે ને મમ્મી આવ્યા હતા ને જોડે તો મજા આવતી હતી. મમ્મી કોમેડી કરતા હતા ને થોડી વાતો કરતા હોય ને તો પછી આમ વાંધો નહોતો આવતો. અને દાઢ મારી એટલી મોટી હતી કે વાત પૂછો માં. અને અહીંયા સર જોતા હતા દાઢને, અને તમે જોઈ શકો છો દાઢ છે ને મતલબ આગળથી બ્લેક થઈ ગઈ છે. પછી બતાવું. અને મને ઉપકા બી બહુ જ આવતા હતા. દાઢ કાઢી લીધી ને પછી પેલું કોટન રાખે ને, અને પછી હું ગઈ મારી મેડિસિન લેવા માટે. અને પછી ઘરે આવીને તો આપણી બોલતી બંધ જ થઈ જવાની હતી, આપને ખબર હતી.
અને પ્રાંશુ ને મમ્મી નીચે હતા. પછી પ્રાંશુ કે મમ્મા હું તને નહીં મૂકું. મમ્મી એને લેવા આવ્યા ને તોય નહોતો જતો. બસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.